श्री वल्लभाधीश की जय। गिरिराज धर श्याम सुंदर श्री यमुने महाराणी की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराजता शैल्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करी जय श्री कृष्ण, जय श्री कृष्ण। गुसाईजी ने बधाईओ बेसी गई। 5મી તારીખે જલેબી ઉત્સવ, ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ. બધાય અત્યારે સરપ્રાઈઝની વાત કરે. દીકરો અમેરિકાથી આવે તો સરપ્રાઈઝ, ક્યાંય જવું હોય ને ટિકિટ આવે સરપ્રાઈઝ. પણ આપણા પુષ્ટિમાર્ગમાં તો સરપ્રાઈઝ ત્યારે થઈ ગઈ છે 550 વર્ષ પહેલાં, કે શ્રીજી બાવાને રામદાસ મોટા મુખિયાજી શ્રૃંગાર કરતા હતા. એટલે રામદાસને કહ્યું શ્રીજી બાવાએ, રામદાસજી કાલે મારા કાકાજીનો પ્રાગટ્ય ઉત્સવ છે, એ મને એટલો મનોહાર કરે છે, એટલું મનોહાર કરે છે, મને એટલા લાડ લડાવે છે. તો મારી ઈચ્છા એવી છે, મારો મનોરથ એવો છે કે મારા કાકાજીને હું સરપ્રાઈઝ આપું. જુઓ સરપ્રાઈઝની શરૂઆત ક્યાંથી થઈ? ગુસાઈજીના વખતથી ના. એ રામદાસજીએ કીધું આપ કયો એમ? તો કે રસરૂપ સામગ્રી બનાવો. હવે રસરૂપ તો શ્રીજી બાબા બોલ્યા જલેબી. શ્રીજી બાબાને જલેબી બહુ ભાવે. રામદાસ ઓલા રામાનંદ પંડિતનો ત્યાગ કર્યો અને રામાનંદ પંડિતે પહેલી જ જલેબી ગરમ ગરમ ઉતરતી હતી. ઓલાને પૂછ્યું કોઈ લઈ ગયું? એ કે ના. વેચી? એ કે ના. તો પહેલાં તો બધે એટલી પવિત્રતા રહેતી હતી, એટલી ચોખ્ખાઈ રહેતી હતી. રજમાં તમે જાઓ ગોકુળમાં કે ત્યાં, તો તમે ભૂલમાં અડાય નહીં તમારે સેને, હાય હાય તમને દેવા માંડે 2-4 ગાળો હારા માયલી, તમારે ક્યાંય અડવાનું નહીં. આજની તારીખમાં એ લોકો 50 વાર હાથ ધોવે આપણને દીધું હોય તો. એક વૈષ્ણવ મને કહેતા હતા ને, એ કે ઓલી કઈ ગલીમાં પાણીપુરી ખાવા ગયા તો ઈલાબેન પાણીપુરી ખવડાવે ને તરત હાથ ધોવે. એટલું એ લોકો આમ ચોખ્ખાઈ ને પવિત્રતા આજની તારીખમાં. તો ત્યારની તો વાત જ જુદી. એટલે કે મારે રસરૂપ સામગ્રી એટલે જલેબી. એટલે રામદાસીએ કીધું સારું. એ કે ટોપલા ને ટોપલા ભરીને, આટલી નહીં, આટલી નહીં, આટલી નહીં. તો રામાનંદ પંડિતનો ત્યાગ કર્યો, ઓલી જલેબીનો દૂનો લીધો, વલ્લભની કાનીથી આરોગ્યો. શ્રીજી બાબાને તો આનંદ થઈ ગયો. વલ્લભની કાની આવે, ગમે એવી વસ્તુ હોય, શ્રીજી બાબા આરોગ્ય આરોગ્ય આરોગ્ય, એમાં કોઈ શંકાને સ્થાન નહીં. હવે વલ્લભ આવ્યા શ્રૃંગાર કરવા. એટલે ઓલી જલેબીનું આટલું પેલું હતું ને, એ આમ ચોગડે ચઈને આમ વલ્લભે જોઈ કે મારે વાલા જલેબી જ? એ કે હા. એ કે અમે તો ધરાવી નથી, તમારા સેવકે ધરાવી. તો વલ્લભ હૈસા. એ કે કયો મારો સેવક? એ કે રામાનંદ પંડિત. એ કે એનો જ મેં ત્યાગ કર્યો છે. એ કે તમે ત્યાગ કરો, મેં તો વચન આપ્યું ગોવિંદ ઘાટ ઉપર શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિશી. મારા વાલા વલ્લભ, તમે જેનો હાથ મારા હાથમાં સોંપશો એનો હું ક્યારેય ત્યાગ નહીં કરું, કારણ કે એના 5 દોષ સામું હું જોઈશ જ નહીં: રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ અને રસ. વલ્લભ રાજી થઈ ગયા. એવી જ રીતે ગદાધરદાસ, આખો દિવસ કોઈ યજમાન જ ન આવ્યું. મંગળામાં જળની લોટી, શ્રૃંગારમાં, રાજભોગમાં, સેનમાં એવો જીવ બળે જે ધરાવે જળની લોટી પોતે લે. હવે રાતના કોઈ યજમાન આવ્યા કે આજે મોડું થઈ ગયું, આમ તેમ લ્યો, તરત ગરમ જલેબી લઈ આવ્યા અને ઠાકોરજીને ભોગ ધરાવ્યો અને બધા વૈષ્ણવ લેવડાવ્યો, પોતે ન લીધો. વૈષ્ણવ કે એસો સ્વાદ હમ કબહુ ન ચાખ્યો, સુન ગોકુલ કે નાથ. આજ તો ગદાધરદાસ અમે કેવી સામગ્રી, પ્રભુ કેવા પ્રેમથી આરોગ્યા, એનો ભાવ આરોગ્યા હતા. તો જલેબી શ્રીજી બાબાને બહુ ભાવે. પછી રામાનંદ પંડિતની હોય, ગદાધરદાસની હોય. એટલે કે આપણે એ કે રામદાસજી જલેબી બનાવો. હવે બહાર આવીને વાત કરી સદુ પાંડે
માણેકચંદ પાંડે, કુંભનદાસ. હવે કોઈ લોટ લઈ આવ્યું, કોઈ ખાંડ લઈ આવ્યું, કોઈ ઘી લઈ આવ્યું. કુંભનદાસે કીધું મારા વાલાએ મનોરથ કર્યો છે, મારે હવે કેવા નિષ્કંચન હતા બધા જાણતા હતા. એ કે કુંભનદાસ, એ કે ના મારા તો લેવા જ પડશે. એમને એક પાડી વધારાની હતી, એ વેચી તો 2 રૂપિયા આવ્યા. એ જમાનામાં 2 રૂપિયા એટલે અત્યારના 200. એ દીધા. એ કે મારો વાલો આજે મારા ગુસાઈજી મારા કાકાજી માટે આજે સામગ્રી મનોરથ કરવાના, તો હું થોડો બાકાત રહું. હવે રસરૂપ સામગ્રી બનાવી. તો એક વૈષ્ણવ મને સરસ ભાવ કીધો કે કેમ જલેબી જ. એણે પોતાનો ભાવ કીધો પણ મને બહુ ગમ્યો. એ કે જો જલેબી તરત ન થાય, એમાં આથો નાખવો પડે. અત્યારે આ ઈસ્ટ ને ફિશ ને બધું આપણે તો કોઈ નાખતા જ નથી, કારણ કે એ તો બધું વર્જ્ય છે. તો આગલા દિવસે ઉનાળો હોય તો આગલા દિવસે શિયાળો હોય તો 2 દી પહેલાં આથો નાખો. પહેલાં તો લોટ હાથે દળતા, આથો નાખો. એ આવે એટલે બીજે દિવસે તમે એની અંદર ચણાનો લોટ ને ગરમ ગરમ ઘી નાખીને જલેબી પ્યોર ઘીમાં તળવાની. તળાઈ ગઈ પછી રસમાં ડુબાડવાની. રસ કયો? ચાસણી કરો. અંદર ઇલાયચીનો ભૂક્કો ને બધું પધરાવવાનું. આ રસવાળી સામગ્રી થઈ. પણ એમાં કેવું, પછી વૈષ્ણવ મને ભાવ સમજાવ્યો કે આપણા ભાવનો ઉભરો આવવો જોઈએ. આ જે આથો આવ્યો ને ઈલા જલેબીમાં, એમ આપણા ભાવનો ઉભરો આવવો જોઈએ. પુષ્ટિ માર્ગમાં ઉભરા વિના બધું નકામો જ. પછી એને ગરમ તેલ એટલે અગ્નિનો સ્પર્શ થવો જોઈએ. પછી એને વાળ ગોળ ગોળ હવે ઘીમાં તળાવી જોઈએ. એટલે બરાબર એને પાક્કું કરવું પડે વાસણને. એમના વલ્લભ કે નહીં અંગીકાર થાય. એટલે આ તળે એટલે આપણે બધાય બરાબર ભાવથી પાક્કા થયા. કારણ બરાબર રસ ભેળવો, બરાબર આપણને કાચા ન રાખ્યા, પાકી કરી નાખી જલેબી. અને પછી રસ ચાસણીની અંદર પધરાવી. એટલે પછી માધુર્ય રસ વલ્લભે આપણને અધરામૃત રૂપે આપ્યો. એ વૈષ્ણવે જો આ એનો ભાવ છે, પણ મને ગમ્યો હતો એટલે મેં અહીંયા રજૂ કર્યો. હવે બીજે દિવસે ગુસાઈજી તો ત્યાં નવનીત પ્રિયાજીને શિંગાર કરીને રોજ આવે. તરંગ ચાલે એસે જૈસે સિંધુ નદી ચાલી સિંધુ કો મિલને. આવ્યા, અપરસ કરીને સીધા શ્રીજી બાબા પાસે. જોયું તો તિબારીમાં ને નિજ મંદિરમાં ને જગમોહનમાં ને બધે જલેબીના ઢગલે ઢગલા, ટોપલે ટોપલા, બધા ઊભા હતા આમ કરીને. એ કે આજ કયો મનોરથ છે? મને તો ખબર નથી. આટલી જલેબી! આમ આપણા પુષ્ટિ માર્ગમાં એના આંકડા નહીં કહેવાય. પુષ્ટિ માર્ગમાં શબ્દ જો લૌકિક વાપરો ને એટલે બીજાને ખબર પડે ને તો એમ કે ને ઓહો જલેબી બનાવી છે, અમને ચખાડજો, છોવાઈ ગઈ. એટલે આને કહેવાય આંકડા નહીં. મેસૂબને કહેવાય જાળીવાળો, મોહનથાળને કહેવાય ઢાળો. એટલે આ પુષ્ટિ માર્ગના શબ્દો છે બધા. સગડીનું કહેવાય, અંગીઠી કહેવાય. હવે બોલા કાંઈ બોલ્યા નહીં, સરપ્રાઈઝ આપવું હતું ને શ્રીજી બાબાને. શ્રીજી બાબા અહિંસા. સૌથી પહેલા શ્રીજી બાબાને જ ભેટા. એ કે કાકાજી જોઈ સામગ્રીનો મનોરથ? એ મારા વાલા આપની તો લીલા અપરંપાર છે, આમાં અમને તો કાંઈ ખબર ન પડે. એ કે કાકાજી આજે આપનો પ્રાગટ્ય ઉત્સવ છે ને. ગુસાઈજી તો આમ આંખમાં હરખના આંસુ આવી ગયા કે અમે મનોરથ કરીએ, અમે લાડ લડાવીએ, મારા વાલા તો ઊંધો થયો. આપે મનોરથ કર્યો અને મને આપે લાડ લડાવ્યા. શ્રીજી બાબા કે કાકાજી મને આપ કેટલા વાલા છો એ મને જ ખબર છે. કારણ ગુસાઈજી પાછા ચંદ્રાવલીજીનું સ્વરૂપ હતા. પરકીયા ગોપી. ઠાકોરજીને 1 મિનિટ ચંદા વિના ના ચાલે.
ગુસાઈજી અતિ પ્રસન્ન થયા. પણ મારા વાલા આટલી? એ કે આખી રાત આ લોકોએ કરી. મેં કીધું જેટલી થાય એટલી કરે જ રાખો, મારા કાકાજીને મારે સરપ્રાઈઝ આપી છે. તો પુષ્ટિ માર્ગમાં સરપ્રાઈઝની શરૂઆત ત્યારથી થઈ. એક્યુપ્રેશરની ક્યારે થઈ ખબર છે? ઓલી 3 અંગથી વાંકી હતી ને કુબજા, ઠાકોરજી એના પગ ઉપર ઊભા રહી ગયા, એક્યુપ્રેશર આપ્યું, સીધી થઈ ગઈ. આપણામાં તો બધી લીલાઓ અદ્ભુત છે ટૂંકમાં. તો એવો ગુસાઈજીના પ્રાગટ્યોત્સવમાં તો જેટલું કહીએ, જેટલું બોલીએ, જેટલું સમજીએ એટલું ઓછું છે. કારણ કે વલ્લભે પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો અને ગુસાઈજીએ એનો વિસ્તાર કર્યો. શેના દ્વારા? રાગ ભોગ સિંગાર દ્વારા. વલ્લભે જ્યાં સુધી બિરાજ્યા ત્યાં સુધી ઠાકોરજીને મોરપીંછ, ગુંજામાલા અને વસ્ત્ર ધોતી. આના સિવાય વલ્લભે ક્યારેય બીજા શ્રૃંગાર? હજી ઘણા પ્રાચીન વૈષ્ણવ એવા છે. નારણપુરામાં એક વૈષ્ણવ છે, એ લગભગ 20 વર્ષ પહેલાં લીલામાં પહોંચી ગયા, 25 વર્ષ પહેલાં. ત્યારે આપણા ઘરે ઠાકોરજી નહોતા પુષ્ટ કરાવેલા. હા, 26 વર્ષ થયા. એક દિવસ હું ઓફિસ જતી હતી, એટલે એને કાંઈક બીપીની દવા રહી ગઈ હતી. એટલે મને કે એલા મંદિરે મળ્યા, તું કઈ બાજુ જાશ? મેં કે તમારે કઈ બાજુની શું ચિંતા, તમારે શું? એ કે મારા ઘરે મૂકી જા ને. મેં કીધું કેમ? તો કે બીપીની દવા રહી ગઈ છે બટા, અને દર્શન કરવા આવી. એટલે પછી હું ગઈ મૂકવા. મેં તો હાલો હાલો. તો એનો દીકરો થોડો મગજ મારી જેવો હતો, 19-20. તો ઠાકોરજીને શ્રૃંગાર કરતો હતો. તો મેં કીધું તમે આ ઠાકોરજીને મૂકી? એ કે એવો જિદ્દી છે, અને તું જોશે એને આમ ડાયો છે, પણ 19-20. એટલે કે તું જા, મારા ઠાકોરજીને હું મારી રીતે શ્રૃંગાર કરીશ. તો શ્રૃંગારમાં શું હતું ખબર છે? ગુંજામાલા, મોરચંદ્રિકા અને ધોતી. ને મેં કીધું આ શ્રૃંગાર? મને કહેલા અમે વલ્લભની રીતે જ કરીએ છીએ. કારણ કે મારા સાસુએ આ રીતે કરતા હતા અને મારા દાદીજી સાસુએ આ પ્રમાણે કરતા હતા. એટલે અમે વિસ્તાર નથી કર્યો. અમે 8 યામની સેવા કરીએ, ભોગ ધરાવીએ, પણ શ્રૃંગાર એટલે પ્રાચીન ઘણા વૈષ્ણવોને ત્યાં મેં જોયું છે આવું, કે એ લોકો આ રીતના કરે. અને આપણા ગુસાઈજીએ આપણને ઓળખતા હતા કે આ ઈલાબેન વર્ણા ગયા છે, એને કપડાનોય શોખ છે, દાગીનાનોય શોખ છે, ને ખાવાનોય શોખ છે. એટલે રાગ ભોગ સિંગાર આપ્યા કે ભોગે જે બનાવો ઠાકોરજીને ધરી લ્યો. ગાવું ગમે સંગીત, ઠાકોરજીને સંભળાવો. એક સાચી બની ગયેલી વાત, ઠાકોરજી પુષ્ટ કરાવે છે 2-3 મહિના થયા. મેં જોબ છોડીને અઠવાડિયું થયું હશે મને લાગે. બોમ્બેથી વૈષ્ણવ, એક રાજકોટના વૈષ્ણવ રહેતા હતા, આપણે રહેતા હતા એનાથી ને 10 મિનિટ દૂર. એટલે એને ત્યાં આવ્યા કેટલા 5-6 જણા, બધા ઉંમરવાળા વૈષ્ણવ. ત્યારે તો 25-26 વર્ષ પહેલાં તો આપણે નાના જ હોય ને, 40-42 કે 45 ના. હવે આ બધા 60 ઉપરના, 80 સુધીના. એટલે એણે ઓલા બેનને એવું કીધું, એ કે અમારે નરોડા જવું છે. હવે 2 બસ કરીને, ત્યારે આવું આ BRTS ને એવું બધું નહોતું. હવે 2 બસ કરીને જવું ને આમને લઈ જવાને, એટલે એ બેન આપણને ઓળખતા હતા, એ ઉંમરવાળા હતા. એ કે તમે કહેતા હો ને તો એક વૈષ્ણવ છે, એ કે હાવ નાની સાઈન છે અને ભાવવાળી દીકરી બહુ છે, તો એ એની ગાડી છે મારુતિ વાન, એમાં આપણે તમે 4, હું અને એના વર ને બેન આવી જશે. એ કે એમ કોઈને થોડું કહેવાય? એ કે ના, એ ના પાડે એવી નથી ને હમણાં જ નોકરી છોડી છે. કે તો કે હાલો ને એને ઘરે જ જાય. હવે આપણે 2-3 મહિના થઈ ગયા હતા ને આ ઠાકોરજી સખડી મારવાલો શું આવડે, પણ તોય અરોગતા હતા. હવે ઓચિંતાના આવ્યા એટલે હું રાજી થઈ. કારણ કે બાવા એવું કહેતા કે ઈલાબેન ઓચિંતાનો વૈષ્ણવ આવે ને તો તમારા ઠાકોરજી પ્રસન્ન છે. એટલે હું અંદર જઈને મારા વાલાને આમ રાજી થયા. ઇંગ્લિશમાં મેં કીધું થેન્ક યુ, આ ગાંડી ઘેલીને સેવા સ્વીકારે જ ખરે હો મારો વાલો. મેં કીધું હવે એ આવ્યા 4, એટલે પછી બેઠા. પછી મેં ઠાકોરજીને મંગળાનું દૂધ હતું એ દીધું, મિશ્રી લેવડાવી. તો ઓલા બા કે
અમે એમ નથી જવાના તાર ઘરે, હાંજ સુધી રહેવાના છે. હું રાજી થઈ. સખડી, દાળ, ટોકરી બધું થઈ ગયું હતું. લોટ બાંધવાનો બાકી હતો અને થોડો એ દિવસે કંઈક કારણ હતું તો માનભોગ કર્યો હતો ને ખીર તો ઠાકોરજીનું હોય. હવે પરાકાષ્ઠા જુઓ. એટલે મન કે લાવ હવે રોટલી અમે કરીએ, અમને એટલી તેલ મળે. મેં કીધું બધાય 70-80 વર્ષના, એટલે મને તો આમે કુટેવમાં કુટેવ હોય તો એ કે મને રસોડામાં એ બધા ભગવતી મારા કરતાં 1000 ગણ, પણ મારા રસોડામાં હું કરી લઉં નહીં જ મને ગમે. અત્યારે એ ગમે એટલા પ્રસાદ લેવાના હોય, વહેલી ઉઠીને હું તૃપ્તિ કરી લઈએ, પછી આમ મને આમ. એટલે મેં કીધું ના, તમે બધા બહાર કીર્તન ગાઓ, મને બહુ ગમે. એ ઠાકોરજીને શૃંગાર કર્યા હતા. અતકીમાં મારી બાએ શીખવાડ્યું હતું કે આવી રીતે વૈષ્ણવ આવી જાય ને તો અતકીમાં થોડી સામગ્રી ધરવાની, ખીલોના ધરવાના અને કહેવાનું મારા વાલા રાધાજીને આરે ખેલો બોલો અરોગો, આ તમને ગમતા વાલા વૈષ્ણવ આવ્યા છે ને તો હું રાજભોગમાં સેજ અવેર થાય ને તો આ અતકીમાં સામગ્રી આરોગજો મારા વાલા. તમે જ ના તમે બધા ગાઓ. તમે માનશો ને, હવે હું તો નવી નવી ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. 2-3 મહિના થયા. તમે પ્રેસે હતા, એ લોકોએ કંઈ વાત ન કરી ત્યાં સુધી કે આપણે નરોડાને અસારવા જવું છે ને. હવે હું રોટલી કરતી હતી એટલે મેં લોટ સમજીને થોડું 4 જણા હતા, બાકી બધું ઠાકોરજીની કૃપાથી મને ખબર હતી. થોડો સંભારો મંભારો વઘાર નાખ્યો, લોટ વધુ બાંધ્યો એટલે હું રોટલી કરતી હતી. મારી બાઈ શીખવાડ્યું હતું કે આપણે ભગવત નામ લેતા લેતા રસોઈ કરીએ ને બેબી, અને ઠાકોરજીને યશોદાજીને વલ્લભને યાદ કરવાના. માં જરા જોજો ને બરાબર છે ને, ઠાકોરજીને ભાવતું છે વલ્લભ રહ્યો મોહેશ્વરી વલ્લભ ગૃહ ભાવે, આપ જોજો ને જરા ઠાકોરજીને ભાવે એવું છે ને. તો એ બેને તો આ ઠાકોરજી ચિત્રજી હતા એક, એ આપણો હોલ મોટો, 2 ફ્લેટ ભેગા કરેલા હતા. તો એમાં તો એ ડાન્સ કરવા માંડ્યા. અને કયું ગીત ગાયું ખબર છે? દૂરિયા નજદીકિયા બન ગઈ અજબ ઇત્તફાક હે, કહે ડાલી કિતની બાતે અન કહી અજબ ઇત્તફાક. તમે માનશો ને ત્યારે હજી આપણામાં કોઈ સમજ નહોતી. આપણે વૈષ્ણવના ભાવ સમજી શકીએ એટલી આપણામાં બુદ્ધિ નહોતી. હજી આપણે ચડાવ ધનેડું હતા. કોઈ કે આમ તો આપણે કહી હા એમ, કોઈ કહે આમ ના કરાય હા. એક તો વળી એવા મજાદી એવા પગલુંછણિયામાં ઓલી કિનાર કાંઈક રેશમી ઓલાથીને ઓટેલી હતી. મને કે આ ના ચાલે, બધું છોવાઈ જાય, ઓલું જ જોઈએ પગલુંછણિયું ઈલા, આ ના ચાલે. હું તો એવી ગભરાઈ ગઈ હતી. મેં કીધું આ સખડી ધરવાની, આ આવું બધું તો હું તો આ દોષ પડે બાપા મારાથી, તો હવે મને રોવું આવી ગયું. પછી તો વલ્લભ એવી કૃપા કરી સમજાવી દીધું, પ્રેમ કરો ભાવ રાખો. એટલે એ ગાવા માંડ્યા ને એટલે હું રોટલી કરતાં કરતાં આમ જોવા આવી. એ 82 વર્ષના માજી ડાન્સ કરે ને ઠાકોરજી હામું દૂરિયા ન, હું તો આમ એને હામું જ જોતી હતી વિધવા. પછી એને મારા આંખમાં ચમક જોઈ લીધી કે આ દીકરી નાની છે, પાત્ર હાવ નાનું છે, હજી આ પાત્ર લાયક નથી. એટલે પછી રોટલી કરી ને રાજભોગ મેં કીધું તમે તમારે ગાઓ. તો પછી એમને ખબર કે રાજભોગ ધરાવશે ત્યારે આપણને ત્યાં બેસવા નહીં દે. અને મને મારી બાયું શીખવાડ્યું હતું કે આપણા ઠાકોરજીને તો હું તો થાળ ઉપર થાળ ઢાંકીને રાજભોગ ધરાવ્યો, કાની આપી અને આજે દધી મીઠો મદન ગોપાલ ગાયો અને પાનના બીડા તૈયાર કરીને બહાર આવી. મારા મનમાં ધરાવતી હતી તો આ જ વ્યથા કે તમે આવડા મોટા થઈને થોડા પિક્ચરના ગીત ગવાય. મેં તો તમને કીર્તન ગાવાનું કીધું હતું. હવે બોર્ડ તો પહેલેથી જ. હવે કેવી રીતે એ વૈષ્ણવ કેવા બધા તાપસી હોય. મારું મોઢાનો ભાવ જોયા કે આને એવું અણગમો થઈ ગયો કે આવું કરાય. પછી બેઠા હિંચકે મારી બાજુ, આવ આવ. હવે અડધો કલાક મેં કીધું હા. પછી મારા મોઢા સામું જુએ ને હશે. મેં કીધું નર્મદા બા તમે આ ઉંમરે આવા પિક્ચરના ગીત ગાયા તો મને જ ન ગમ્યું. બોખા ચોકઠું નહોતું પહેર્યું, ગીત ગાતા ત્યારે પહેર્યું હતું. એવા હસવા માંડ્યા, મને હજી ચહેરો યાદ આવે.
મેં તો આ તો જો હાય હાય, આ એક તો ગાયું પિક્ચરનું અને હસે છે. અમે ગાઈએ તો હજી સારું લાગે, અમને શરમ ન આવી. પછી મારી બાજુ મને કે દીકરા આ અલૌકિક ગીત મેં ગાયું. મેં તો મને કે આ ઉંમરે અમને કોઈ લૌકિક લીલા યાદ આવે દીકરા? તારા માસા હું 15 વર્ષે પરણી અને 16 વર્ષે લીલામાં પહોંચી ગયા દીકરા, ત્યારથી હું આવી છું. હું ને મારા ઠાકોરજી બધાય પૂછે એકલા? ના, જરાય નહીં, જરાય એકલી નહીં, મારો હું માર લાલો. દીકરા આ ગીત છે ને, દૂરિયા નજદીકિયા બન ગઈ. કરોડો વર્ષોથી ઠાકોરજીને આપણા વચ્ચે દૂરિયા હતી. બ્રહ્મ સંબંધ લીધું, પ્રભુ આપણા ઘરે પધાર્યા, નજદીકિયા થઈ ગઈ ને. કહ ડાલી કિતની બાतें અન કહી, અજબ ઇત્તફાક હૈ. ગોપાલ આજે કરોડો જન્મોથી વિખૂટા પડ્યા હતા. અમે અમારું સ્વરૂપ ભૂલી ગયા હતા, તને ભૂલી ગયા હતા, અને તે અમને બ્રહ્મ સંબંધના દાન દીધા. કહ ડાલી કિતની બાतें, આખા બ્રહ્મ સંબંધ વાળા તે અમારું સર્વસ્વનું સમર્પણ કરાયું. અજબ ઇત્તફાક હે. આ મારા વાલા, આનાથી મોટો ચમત્કાર કયો હોય? પછી તો મને તો આખું એ ગીત નથી આવડતું, એમને આખું આવડતું હતું. એણે આખા ગીતનો ભાવ કર્યો. ऐसे डगर पे मिले है जैसे मिलती है दो राहे. મસ્ત સમજાયું અડધો કલાક. એટલે ઘણીવાર આપણે દોષ જોતા હોઈએ ને, પણ એવું ના હોય. એટલે જ વલ્લભે કહ્યું છે કે કોઈ દિવસ વૈષ્ણવના દોષ જોવા નહીં. પણ આપણે તો ગુરુના જોતા હોઈએ છીએ, તો વૈષ્ણવના તો જોઈએ જ ને મારવાલા. પછી મેં કીધું હવે બધા પ્રસાદ રાજભોગ સરાવ્યો. એટલે એ જે બેન લઈને આવ્યા હતા ને, એને ખબર હતી કે આ છોકરી નોકરી કરતી હતી અત્યાર સુધી, હમણાં છોડી છે, એટલે ફરી વાર કરવું એને ગમશે નહીં. મેં તમે બેસી જાઓ. તો એ બિચારા બેન અંદર આવ્યા રસોડામાં. મને કે બેન તારે પછી પાછું કરું. મેં કે તમે એ છોડો. તો ઓલા ચારેય કે ના, પ્રસાદ તો ઈલાન ઘરે જ લેવો છે. તમે માનશો નહીં, 4 ને ઓલા બેન 5 માં ધરીને પ્રસાદ લીધો. મારા મનમાં એવું હતું કે દાળ શાક, પછી બટેકાવાળું શાક રસાવાળું કરી નાખીશ, ને ભાત ને રોટલીનો લોટ તો વધુ છે જ, દાળ નહીં કરું. ઠાકોરજીને ધરાવેલા રાજભોગનું બધું અંદર પધરાવ્યું. આટલું ખોટું નથી. 4 ને 3 આપણે ત્યારે હજી આકાશના લગ્ન નહોતા થયા. ઓલો અમેરિકા તો સાક્ષાત ઠાકોરજીએ પ્રતીતિ કરાવી દીધી. પછી મને કે હવે બીડું આપ, હવે સામેના રૂમમાં અમે હોઈ જઈશું. મેં કીધું હા. પછી મને કે અહીંયા તાર ગાડી છે? મેં કીધું હા. નરોડા નસારવા લઈ જઈશ? મેં કીધું હા, પણ મારા મિસ્ટર તો મેં કીધું પ્રેસ બંધ ન રાખી શકે. હજી મારો દીકરો તો છેલ્લા વર્ષમાં છે. એટલે મને કે તું નથી ચલાવતી? આ તો કહેતી જ તો ચલાવ. મેં કીધું હા લઈ જા. મેં કીધું એટલે બધે મને કે હાલ. અને વલ્લભે એવી કૃપા કરી કે તે દિવસે આકાશને કોલેજમાંથી કારણસર વહેલો આવ્યો. મેં કીધું ભાઈ અમારે જવું છે, પણ હું એટલું બધું તો, કારણ કે આપણે ગમે એમ તો શીખાવ. એ કે પપ્પાને લઈ જા. પ્રેસે બેઠો અને વૈષ્ણવની આડીથી નરોડા અમારે દર્શન થયા. અસારવા તો મારું પ્રાણ પ્રિય. અને રાત્રે ઘરે આવ્યા તો મેં કીધું હવે, મને કે હવે બનાવો ગરમ ગરમ ભજીયા ભૂજાના. ઠાકોરજીને મેં કીધું હું ન, એ કે પટે ધરો. અને બધાએ પછી ભૂજાના ચટણીને રાતના 2 વાગ્યા સુધી અમને સત્સંગ કર્યો. 2 એ કોઈ જોકું ન ખાય. આપણે તો જો ભાઈ ત્યારે કાંઈ મને આટલો બધો રસ નહોતો પડતો. આપણે ખોટું બોલવાનું નહીં. ગમતું તું ખરું, વલ્લભની વાતો ગમે, ઠાકોરજીની ગમે, નિકુંજની, પણ એમણે જે બધી ભાવનાઓ કહીને આપણા રોમાંચ ખડા થઈ જાય. એવા ભગવદી હતા. ને 2 વાગે પછી કે હાલો હવે ઘરે. મેં તો અહીં હોઈ જાઉં છાના મના. મને કે ના, દવાઓ બધી ઘરે પડી છે.
મેં કીધું હાલો મૂકી જાય, 10 મિનિટના રસ્તે જતું. પણ મારે જે કહેવું છે તે આ છે કે ભગવદીઓ લૌકિક વાત કરે ને મારા વાલા, એમાંય ભાવ અલૌકિક હોય છે. આમાં કોઈ કલ્પિત વાત નથી કરી, હકીકત બયાન કરી છે. તો કોઈ પણ ભગવદીએ કાંઈ પણ આવી લીલા કરે ને, આપણે દોષ જોવાય નહીં. કાલે સુબોધિનીજીમાં આવ્યું કે પ્રાકૃત શરીર દ્વારા પ્રાકૃત દોષ કર્યા હોય કેવી રીતે નિવૃત્ત થાય? આ દેહ દ્વારા મનથી ઘણા દોષ કરતા હોઈએ કે જો આણે મારી યારે કેવું કર્યું, હવે મારો વારો આવે તેને સંભળાવી તો દઉં જ, કર્યો દોષ. જો એ બધાને કેવા વડચકા તોડે છે, કોઈને હકે દર્શન કરવા દે છે, જોયો દોષ. તો આ દોષની નિવૃત્તિ જ્યારે આપણને કંઈક રોગ થાય, કંઈક તકલીફ થાય, ત્યારે સમજી લેવું કે પ્રભુએ આ રોગની દ્વારા આપણી દોષની નિવૃત્તિ કરી છે. સુબોધિનીજીમાં જે વલ્લભ પીરસે છે ને, કોઈ આચાર્ય નથી અત્યાર સુધી લખ્યું. અને નાનો દાખલો દઉં, આપણે આવશે બધું અમે ત્યાં હોલમાં વાંચીએ, પણ ત્યાં સુધી વલ્લભ જીવતા રાખે તો આપણે તો આખી સુબોધિનીજી કરવી જ, મારો વાલો કૃપા કરે. તો પરમ દિવસે આવ્યું આપણે સૂર્યનું, કાલથી ભૂમિનું ચાલુ થયું કે સૂર્યના 3 નામ, આદિ ભૌતિક, આદિ આધ્યાત્મિક અને આદિ દૈવિક. આદિ ભૌતિક સૂર્યનું નામ આદિત્ય, આદિ આધ્યાત્મિક સૂર્યનું નામ પર્જન્ય અને આદિ દૈવિક સૂર્યનું નામ સંવત્સર. જિંદગીમાં આવું કયો એટલે અમે કીધું સારું, હવે તો એનું વિવરણ મારું વલ્લભ બધો આપી જ દે છે. જ્યાં સંશય થાય ત્યાંનું વિવરણ હોય જ. એમાં તો 10 પાનામાં હતું, પણ મારે એક લીટીમાં કહેવું છે કે વલ્લભે કેટલું પીરસું છે. પાત્ર આપણું નાનું છે, લાયકાત આપણી નથી, બાકી વલ્લભે પીરસવામાં કાંઈ બાકી જ નથી રાખ્યું મારા વાલા. એ કે આદિત્ય એટલે ગરમી આપે, સૂર્ય તપે. એમાં તો બહુ હતું, એ ત્યારે આવશે ત્યારે આપણે સમજશું. આ સહેજ ઔપચારિકતા. પર્જન્ય એટલે અનાજ પાકે. ગમે એવો વરસાદ પડ્યો હોય, જમીન એકદમ સરસ હોય, ફળદ્રુપ, જ્યાં સુધી એ વાવ્યા પછી, વરસાદ પડ્યા પછી સૂર્યના કિરણો એને પ્રખર ના મળે ત્યાં સુધી કોટા ફૂટે નહીં, ત્યાં સુધી અનાજ થાય નહીં. તો પર્જન્ય એટલે અનાજ. તો આ સૂર્ય કેવા છે? આધ્યાત્મિક. પર્જન્ય અનાજ પ્રગટ કરે છે, અનાજ ઉત્પાદન કરે છે, અનાજ આપે છે, એટલે એ પર્જન્ય. સંવત્સર આધિ દૈવિક, સૂર્ય 12 રાશિમાં ફરે અને સંવત્સર કહેવાય. અને પછી રાશિવાઇઝ સમજાવ્યું છે વલ્લભે. અત્યારે એનું વિવરણ નથી કરતી, મારે કહેવાનો આશય આ છે મારા વાલા. વલ્લભે જે આપ્યું છે ને, દુનિયામાં કોઈની તાકાત નથી આ બધા આપણને સમજાવી શકે. પણ છતાંય આપણે વલ્લભને છોડી અને ચારે બાજુ ભટકીએ છીએ. એક આશરો એક શ્રી વલ્ભાધીશ કો, માનસી રીત કે એક જ આશરો રાખો, ન્યાલ થઈ જશો, ન્યાલ. અત્યારે 2 છોકરા આવ્યા હતા, ભાઈ બેન સગા, બરાબર? 2 છીએ, ઉંમર કેવડી? 2 ટ્વિન્સ હતા ને? તમે હતા ને? 2 24 વર્ષના ટ્વિન્સ, નામ ન બોલાય, જુનાગઢના સીએ. હવે અત્યારે એ લોકોને એટલું બધું કામ હોય, પણ એ કહેલા આંટી સત્સંગમાં જે અમે આનંદ કરીએ છીએ ને, એક તાપ હતો કે તમને મળવું તો છે જ, તમને વાલ કરવું છે, તમને ભેટવું છે. રવિવારે સવારે છોકરી કે મેં મેરેજ અહીં કર્યા છે અને જૈનમાં કર્યા છે, મારો મેળ ન પડે. એટલે મારા ભાઈને મેં કીધું, મારો ભાઈ કુંવારો છે, અહીંયા રહીએ છીએ ભાડે ફ્લેટ રાખીને. મેં કીધું ભાઈ તું ઇલા આંટીનું સાંભળે છે ને? એ કે હા બેના. એ કે આપણે મળવા જવું છે.
એટલે કે મને આ નો રજા મળે. એ કે અડધો કલાક પછી ફોન આવ્યો, એ કે આખા દિન રજા લઈ લીધી બેના. અને એમનો ભાવ જોયો, એમનો બોડી લેંગ્વેજ જોઈ, એમની દીનતા જોઈ મને વંદન કરવાનું મન થયું કે યુવાનિયાઓને પણ આ આપણા કરતાં વધુ ભાવ છે. બેનના લગ્ન જુલાઈમાં થયા હતા. દીકરો કે ઇલાંટી મારે તો વૈષ્ણવ જ જોઈએ છે, ભલે હું સીએ રહ્યો, પણ જે ઠાકોરજીને પ્રેમ મારા કરતાં વધુ કરતી હોય, મને કરે એના કરતાં, એવી દીકરી જોઈએ છે. કેવી નિષ્ઠા! મોઢું મળશે તો ચાલશે, પણ વૈષ્ણવ દીકરી સિવાય મારે કરવું નથી. પુષ્ટિ માર્ગમાં જે સમજે છે, જે અંદર પડે છે, માહે પડ્યા મહાસુખ માણે દેખણ હારા દાજે. તો આવા જીવ પણ બધા ભૂતલ પર છે. જુનાગઢ ગઈ હતી, હમણાં વેરાવળ ગઈ હતી, જેતપુર ગઈ, કેશોદ, વધુ મને મળવાવાળા યુવાની આવ દીકરા ને દીકરી બહુ ગમે જ કૃષ્ણ ને રાધા બધાને. આપણે આઘાર્યો અડતા નહીં, છોવાઈ જાશો, આને આમ ન કરાય, તે દોષમાં પાડી મને જા નાઈ લે, તે એ જે વડચકા તોડી દઈએ એ પછી મારા વાલા આઘા જ રહે છે. આવી જા આવી જા. છોકરાઓ કેવા બીતા હતા, આવ્યા એટલા બે જોયું ને તમે, આમ મને ભેટવા ગયા, આવી જા. મેં કીધું એ આંટી તમે અપરસ, મેં કીધું અમે તો અપરસ આખો દી કઈ હોય, અને અમે તો ઠાકોરજીમાં પહોંચીએ છીએ બેટા, નાહી ધોઈને ચોખ્ખા કપડાં પહેરે. આપકે રસ મેં રહે જો મસ્ત વો હે અપરસ. આઘારીઓને અડતા નહીં ને તમે આ બધામાં બહુ એવા રાજી થયા, બે એવા ભેટી પડ્યા. બેનો ભાવ જોઈને હું રાજી થઈ, મને એને વંદન કરવાનું મન થયું. આ પુષ્ટિમાં છે. સારું ક્યાંનું ક્યાં પહોંચી જાય ખબર પડતી નથી, અને પછી એ બધું રહી જાય છે. વલ્લભાધીશ કી વલ્લભ સાખી હરિરાય મહાપ્રભુજી કી. 33મી સાખી. શ્રી વલ્લભ જીવન પ્રાણ હું, નયન ન રાખો ઘેર, પલકન કે પરદા કરો, જાનન દેહો ફેર. શ્રી વલ્લભ જાનન દેહો ફેર. આજે એ બે આવ્યા હતા, એમાં છોકરા એક સરસ વાત કરી. એ કે મને જનોય મારા ગુરુદેવે અંદર આપી હતી, હતા ને તમે? પછી એને કીધું બહાર જઈને તમારે બ્રાહ્મણનું જે કરવાનું એ બધું કરો. હવે આવી મારા ગુરુદેવની કૃપા. એટલે આંટી અહીં એવું બધું લુખું લાગે છે, ગમતું નથી, કંઈક મિસ કરતા હોય એવું લાગે છે. ઓલું એક અંગ જકડાઈ ગયું હોય ને એમ એવું ફીલ થાય છે. કારણ કે અમને જે ત્યાં પોષણ મળતું હતું એ અહીંયા કાંઈ મળતું નથી. મેં તો વિરહ કરાવે છે ને, તાપ કરશો એટલે આપ મળશે. અમે અહીંયા આવ્યા ને ત્યારે 2 વર્ષ ખૂબ રડ્યા છે, 2 માણસ એકલા કે આવા ગામમાં હાલો પાછા વયા જાય. પણ નોકરી ધંધા અહીંયા હતા, ત્યાં પાછા જઈને હંગરે કોણ? અને અહીંયા ઠાકોરજી પધાર્યા, અને જે મારા વાલાએ કૃપા કરી, અને વર્ષો છત્રી લઈને ઊભા હતા. પણ એવી કૃપા, એવું વાવાઝોડું આવ્યું કે અમારે છત્રી ઉડાડી દીધી અને અમને ભીંજવી દીધા. એ ભીંજવા એનું આ પરિણામ છે. તો આ વલ્લભની કૃપા. શ્રી વલ્લભ જીવન પ્રાણ હું, નયન ન રાખો ઘેર. વલ્લભ મારા જીવન પ્રાણ છે, મારું સર્વસ્વ છે, મારો આત્મા છે, મારું પ્રાણ છે. હવે એને હાચવવું હોય તો 2 પાપડની વચ્ચે હાંચવીને રખાય. ઓલું એક કીર્તન આવે છે હોળીનું,
લાલ ગુલાલ ઇન અખિયન મેં મત ડારોજી. આંખનું તો બધામાં આવે જ, નેનનું. લાલ ગુલાલ ઇન અખિયન મેં મત ડાર. લાલ એટલે ઠાકોરજી, ગુલાલ કલર, ઇન અખિયન મેં મત ડારોજી. ઠાકોરજી કે કેમ? એ કે આમાં તું એવો સમાઈ ગયો છો ને, હવે જગ્યા નથી, એટલે મહેરબાની કરીને આઘાર્યો. ઓલી ગોપી આંખો બંધ કરી અને ધ્યાન ધરતી હતી ગોકુળમાં ટીલા ઉપર. નારદજી આવ્યા. એ કે ગોપી કોણ શું કરસ, કોનું ધ્યાન ધરસ ગોપી? નારદજી કે સાક્ષાત ઠાકોરજી અહીંયા ખેલે છે, આ કોનું ધ્યાન ધરે છે? આની રમે છે ગોપી. ગોપી કે શું છે નારદ? એ કે કોનું ધ્યાન ધરે છે? એ કે તમે જાઓ, તમને આમાં ખબર ન પડો તો મર્યાદા મારી. એ કે ના ગોપી, આજ તો તાર મને કેવું જ પડશે. કે ને કોનું ધ્યાન ધરસ? એ કે શ્યામ સુંદરનું. એ કે આ છે ને ગામમાં તારી હારે? એ કે નારદ શું વાત કરું? એ ભોંરો ગાળ દીધી એવો આંખમાં વસી ગયો છે. એ બહાર નીકળે તો ઘરકામ થાય ને, તો ધ્યાન એના માટે ધરું છું કે હવે થોડી વાર બહાર નીકળ. આ પુષ્ટિ માર્ગ છે મારા વાલા. નૈનન રાખો ઘેર, પલકન કે પરદા કરો, જાનન દાહ ફેર. પલકણના પડદા કરશો ને, બહાર નહીં નીકળી શકે. ગમે એટલો એ પ્રયત્ન કરશે તોય, પણ એ પ્રયત્ન જ નથી કરતો, એને ગમે જ તમારી પાસે રહેવું. તમે જેટલો પ્રભુને પ્રેમ કરો છો ને મારા વાલા, એનાથી અનેક ગણો એ તમને કરે છે. તમારો પ્રેમ તો હજી વેચાયેલો છે દીકરાને, વહુને, પૌત્રને, પૌત્રીને, વાડીને, વજીફાને, જાને બધાય. ઠાકોરજી તો કે છે તું મારે એક જ. ઓલો દાખલો આપ્યો હતો ને લાંબો લાંબો, સાચી બનેલી, એટલે અનુસંધાન કહું છું, આખું નહીં કહું. ઓલા માજી હતા 70-80 વર્ષ પહેલાના, સાચી વાત. હવે ઠાકોરજીને સ્નાન કરાવતા હતા અને ખેલી ગયા, હાથમાંથી ખેલી ગયા એટલે પડી ગયા. અને માજીની રાડ ફાટી ગઈ, ક્યાં વાગ્યું ને, હળદર ભરી દીધી ને, એને આખા પગ ચંપી કરીને વાલ કર્યું ને, નજર ઉતારી ને, અહીંયા બધે એને આમ વાલ કર્યું ને, અને ભોગ ધર્યા ને, અતકીમાં શ્રમ ભોગ કર્યો ને. હવે માજીના મનમાં એક વેમ કરી ગયો કે મારે ઠાકોરજીને એટલું વાગ્યું છે, પણ મારી લાયકાત નથી એટલે મને દેખાડતા નથી ને આજે મોટો દોષ થઈ ગયો. માજીએ રાજભોગ સરાવ્યો, કોરના 2 દાણા લીધા, બાકી બધું ગાયને દઈ દીધું. અને જ્યાં હોય ત્યાં પડી જ જાય કે અરે રે મારાથી આજ મારો લાલો ખેલી ગયો, કેવું વાગ્યું હશે, હું ધ્યાન ન રાખી શકી. અને રોવે રોવે રોવે, આ પાપણ એની ખરવા માંડી. માજી એટલા રોવે. હવે જે ગુરુદેવે એને પુષ્ટ કરી આપ્યા હતા, જો વલ્લભ, શ્રી વલ્લભ જીવન પ્રાણ હો, નયન રાખો. હવે વલ્લભની જ મારે વલ્લભ કુળના સામર્થ્યની વાત કરવી છે. હવે સાંજે 5-6 વાગ્યા એટલે માજીને 8 યામની સેવા હતી. મારા લાલાને ગરમ ગરમ માનભોગ ધરાવું. બપોર આરોગ્ય હશે કે નહીં આરોગ્ય હોય, એને વાગ્યું છે, મેં એનું ધ્યાન ન રાખ્યું. એને ક્યાં વાગ્યું મને ખબર નથી. અત્યારે કદાચ થોડુંક સારું હોય તો માનભોગ ધરાવું મારવાલાને કે અહીંયા ક્યાંય વાગ્યું હોય તો શીરો તો ગળે ઉતરી જાય. માજી આ વિચાર કરતા હતા. સામે બરાબર એની ખડકી ડેલી, સૌરાષ્ટ્રમાં ડેલી બંધ હોય. આજની તારીખમાં જૂના જે ગામડા છે ત્યાં ડેલી બંધ હોય. જે ઠાકોરજી ગુરુદેવે એને પુષ્ટ કર્યા હતા એ ઠાકોરજી વલ્લભ પધાર્યા. વલ્લભપુર ક્યાં સામે, એના ગુરુ એ જ હતા. 5-10 મિનિટ બિરાઈ જાય. પછી કે સવિતા શું કરે છે? એ કે આ તો હવારના જોયા નથી, નહીતર ગાયને દેતા હોય ને તો અમને એ કે દીકરીઓને કે બટા લેન કણકો લઈ જાય. પછી જ કે પોતે મોઢામાં, ત્યાં સુધી મોઢામાં એ કે જે કાંઈ મૂકે નહીં. પણ આજ ખબર નહીં એમનું શ્રીઅંગ નથી સારું કે શું, આ છોકરીઓને બોમ નથી પાડી.
આ ડેલીનો ખોલવાનો અવાજ જ નથી આવ્યો. એટલે જે તરત કે આવું હું, એ કે ઉભારો ખબર કરવું એને તૈયાર કરવી એને ખબર પડે, એ કે અમે આવીએ, એ કે ખબર નથી કરવી ને તમારે નથી આવું. અંદર ગયા, ડેલી જાતે ખોલી, જે ખવાસ નહીં નો લઈ ગયા, અંદરથી આગળીઓ મારી દીધો. જેમ કે સવિતા, માજી તો આમ હડાક ઊભા થઈ ગયા. એ મારો વાલો આવ્યો, મારો બાપલિયો આવ્યો, મારો વાલો આવ્યો. આમ પેલા તો એવું હતું ને ઓસરીમાં, પછી પગથિયું હોય ગારવાળા મકાન, ઉતરવા ગયા ને ગળથલિયું ખાતા ખાતા વલ્લભે ઝીલી લીધા. વલ્લભ જીવનના પ્રાણ. માજી સવારનું કાંઈ મોઢામાં નાખ્યું નહોતું, ઉંમર હતી, અશક્તિ હતી. જે કે શું સમય છે, ઓને રોવે 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 છાના નો દે. સવિતા, ઠાકોરજી ન ગમે તું બહુ વાલી છો. એ કે મારા વાલા આજે એવો દોષ થયો છે. એ કે કાંઈ દોષ નથી થયો મારા વાલા, આપને શું ખબર? ખબર વિના અહીં દોડતો આવ્યો તારી ઘરે, તે વિનંતી કરી હતી, તું કેવા આવ્યો તો, કેવા આવી હતી, તે કાંઈ તૈયારી કરી છે? આ શેના ઉપર બેઠો? જો કોથળા ઉપર. અરે રો માજી કે નવો હાડલો. એ કે બેસ. સાંભળ સવિતા, સવારે ઠાકોરજી ખેલી ગયા તો માજીને ચમકા કે મેં તો આ વાત ડેલીની બહાર નથી ગઈ, હું ને મારે ઠાકોરજી સિવાય કોઈ જાણતા નથી. વલ્લભનું આ સામર્થ્ય. એ કે હા મારા વાલા, એ જ કહું છું, બહુ દોષ. એ કે તારા ઠાકોરજી બપોરે અનોસરમાં ગોપીને ઘરે ગયા ને, તો ગોપી એવું કીધું, કાં તારી માએ ખેલી ગયો ને, ધ્યાન ન રાખ્યું ને, ક્યાં વાગ્યું છે? એ કે ગોપી હોશિયારી ન કરતી, મારી માં કીધે નથી ખેલી ગયો, તું બોલાવ બોલાવ કરતી હતી ને તને મળવા દોડ્યો ને એટલે પડી ગયો. મારું માનું નામ ન દેતી, મારી માનો કોઈ વાંક નથી. જે એને જે સમજાવ્યું વાત કરી, માજીના તો બારે મેઘ ખાંગા થયા. એ મારો વાલો વલ્લભભાઈ આવો કૃપાળુ, મારો વાલો મારો ઠાકોરજી મારા દોષ ન જોયા. ધરાવ શરમ ભોગ. બપોર ધરાવ્યો મારા વાલા, ઠાકોરજીને ધરાવ્યું, દૂધ ગરને બધું, જેને લેવડાવ્યું, ભેટ ધરવા ગયા. એ કે ભેટ નહીં હો, એ કે મારા વાલા તે મને બોલાવ્યો તો, તે પધરામણી કરી જ, વિનંતી કરવા આવી હતી, ત્યાં પધાર્યા. માજીમાં સ્ફૂર્તિ આવી. સાંભળ, પૂજા ના ધરાવતા ધરાવાતા ને, હું એવું પેલા વિચાર કરતી હતી ને, ધરાવ, નિરાંતે લેજે બધું. મારવાલા જેવી આપની આજ્ઞા. માજી અઠવાડિયા પછી ગુરુદેવનો પ્રાગટ્ય ઉત્સવ હતો. પોતાનું બધું સ્ત્રીધન ચરણ સ્પર્શ કરી ધરી આવ્યા. ગુરુબેન કોણ કરે સખી, ગુરુબેન જો પે શ્રી વલ્લભ પ્રગટ ના હોતે વસુધા રહેતી, શ્રી વલ્લભ જીવન પ્રાણ હું નૈનન રાખો ઘેર. બોલો હરિરાય મહાપ્રભુજી કી જય. આ બધું એટલું બધું આમ આનંદિત છે, એટલું બધું ભરેલું છે કે 5-6 કલાક થાય ત્યારે એમ થાય કે હા કાંઈક આમાં જેવી વલ્લભની ઈચ્છા. હરિરાયજી કૃત વાંગ મુક્તાવલી. તસ્યા યદાન સંબધે તદનુચ્છિષ્ટ ભક્ષણે ખસાભિભુક્ત દાને ચ ખેદાહ દન્ય યોગત મહાન દોષત્રતાપી મંતવ્યન ભગવત જને. ગુજરાતી. એ સ્ત્રીને જે પ્રમાણે અન્ય કોઈ સાથે સંબંધ બાંધતા, પતિના ઉત્કૃષ્ટ સિવાય બીજું ખાતા, પોતાના સ્વામીને પોતાનું ખાધેલું આપીને અને પોતાના દેહથી અન્ય પુરુષનો અયોગ્ય યોગ થતા મહાન દોષ ઉત્પન્ન થાય. આ લૌકિક વાત કરી કે સ્ત્રીવાર એકવાર પરણે છે, પછી પતિ સિવાય કોઈનું ઉચ્છી શ્રેષ્ઠું ખવાય નહીં, પતિ સાથે કોઈની સાથે સંયોગ કરાય નહીં. લૌકિકમાં આવું એક પત્ની વ્રત હોય,
તો અલૌકિકમાં તમે ત્રિલોકના નાથને પડ્યા છો, ત્રિભુવનપતિને, બ્રહ્મને, પરમાત્માને, ઈશ્વરને, ભગવાનને. તો તમારા ઉપર પ્રભુ એટલી તો અપેક્ષા રાખે ને કે તું મને છોડીને અન્યાશ્રય ન કર. યોગ થતા મહાન દોષ, લૌકિકમાં મહાન દોષ ઉત્પન્ન થાય છે. તે જ પ્રમાણે આ સ્થળે પણ બ્રહ્મ સંબંધ થયા બાદ અન્ય કોઈ દેવ સાથે સંબંધ રાખતા, પ્રભુ પ્રસાદી સિવાય બીજી વસ્તુ લેતા, અન્યનો પ્રસાદ, પ્રભુને પોતાનું અડધું ખાધેલું ભોગવેલું સમર્પિત કરતા અને સ્વદેહથી અન્ય દેવની આરાધના ચાલુ રાખતા મહાન દોષ ઉત્પન્ન થાય છે, એવું ભગવદીઓએ સમજવું. પુષ્ટિ માર્ગમાં સૌથી મોટો દોષ હોય અન્યાશ્રય. જો લોકો આપણને ગાળો દે, મીરાબાઈ શું કહેતા હતા? મેરે તો ગિરધર ગોપાલ, દૂસરો ના કોઈ. નરસિંહ મહેતા શું કહેતા હતા? બ્રહ્મ સાથે બ્રહ્મ લટકા કરે. એ બધાની સામે વાંધો નહીં, આપણે બહુ હાથ ખાસા કરીએ ને ધ્યાન રાખીએ. હેઠા જો તમે તો બહુ ચીકણા, તમે તો વેદ્યા. આ કોરોના આવ્યું તો ભલા હાથ ધોતા થઈ ગયા. મારા વલ્લભભાઈ તો 550 વર્ષ પહેલા કીધું હતું. હવે મહિના વાયરા નો રહ્યા, હાયરા રહ્યા. મારો વલ્લભ વૈજ્ઞાનિક હતો, તત્વજ્ઞાની હતો, અર્થશાસ્ત્રી હતો, સમાજશાસ્ત્રી હતો. એને બધું આપણને સમજીને જ આપ્યું જ મારા વાલા. પણ સમજ અને વાલે સમજ ગયે, ના સમજ એવો મારા જેવા અનાળી છે. યથા મધ્યસ્થિતાભિ સાર્પયત આત્માનું મુક્તમ તથા સંબંધીભિ કૃત્વા સર્વ વસ્તુ સમર્પયત. જે પ્રમાણે વચ્ચે રહેલી દૂતીઓ દ્વારા સ્ત્રી પોતાના ઉત્તમ આત્માનું પતિને સમર્પણ કરે છે, તે જ પ્રમાણે ભગવત સંબંધી જનો દ્વારા બધી વસ્તુને પ્રભુને સમર્પણ કરવું. જો દૂતી એટલે હવે આપણે ઠાકોરજી માનક પુષ્ટ કરાવવા છે. આપણે કોઈ બાળકોને બહુ ઓળખતા નથી, આપણે રાજકોટના. હવે જેને ત્યાં જે જાતા હોય ત્યાં ટેલ કરતા હોય, જે એને નામથી ઓળખતા હોય, તો આપણે સીધા જે પાસ ન જાય એને શું કહીએ? બેનોમાં ઠાકોરજી પુષ્ટ કરાવવા છે, તે જેને વિનંતી કરશો, અમારે ભેગા આવશો. તો દૂતી કોણ બન્યા? એ વ્યક્તિ. તો અહીંયા શું કે છે? આ દૂતી દ્વારા આત્માનો બ્રહ્મ સંબંધ લેવો હોય તો એ કોકને આપણે વચ્ચે રાખીએ, તો એ દૂતી દ્વારા આપણું સમર્પણ થયું. પછી દૂતીનું કાંઈ કામ નથી હો. પછી આપણે ને આપણો વલ્લભ, આપણે ને આપણા ઠાકોરજી. તે જ પ્રમાણે ભગવત સંબંધી જનો દ્વારા બધી વસ્તુનું સમર્પણ પ્રભુને કરવું. બોલો હરિરાય મહાપ્રભુજી કી જય. શ્રી વલ્લભાધીશ. સુબુદ્ધિ નીચેનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. વ્યાસજીના મનની વ્યગ્રતા, 18 પુરાણ લખ્યા તો એ મને મજા નહોતી આવતી, સંતોષ નહોતો થતો કે હજી મારે કંઈક ખૂટે છે, બધું આવશે આગળ. એમની વ્યગ્રતા ઠાકોરજી સમજે એવું કોણ સમજે? નારદજીને મોકલા. નારદ, મારા વ્યાસજી વ્યથામાં છે, તું જા એની વ્યથા દૂર કર. નારદજી આવી અને સમજાવ્યું કે અત્યાર સુધી જેટલા પુરાણો લખ્યા એમાં ઠાકોરજી મેઇન નથી, કરતા નથી. બધાની હારે ઠાકોરજીના ગુણગાન કર્યા છે. હવે એવું પુરાણ લખો જેમાં ઠાકોરજી જ મુખ્ય હોય, ઠાકોરજી જ કરતા હોય, ઠાકોરજીની જ લીલા હોય, તો તમને જે વ્યથા છે, જે સંતોષ નથી, જે અસંતોષ છે, એ દૂર થશે. વ્યાસજી કે હું કેવી રીતે કરું? તો કે સમાધિ લગાવો.
પ્રભુ જે લીલા કરે એ તમે લખજો. એટલે ભાગવતમાં 3 ભાષા છે: પરમત ભાષા, લોકમત ભાષા અને સમાધિ ભાષા. એમાં ઓથેન્ટિક કઈ છે? સમાધિ ભાષા. ઓલી કોઈ આમ કહ્યું, લોકો આમ કહેતા હતા, એ ઓથેન્ટિક નથી. તો ઓથેન્ટિક કોને માનવી? જે સમાધિ ભાષા છે. અને પછી વ્યાસજીને આનંદ આવી ગયો કે હવે મારી વ્યથા બધી દૂર થઈ ગઈ. તો ભાગવતનું શરૂઆત કોને કરી? ઠાકોરજીએ. ચતુશ્લોકી ભાગવત કોને કહ્યું? બ્રહ્માજીને. બ્રહ્માજી એનો વિસ્તાર કરીને નારદજીને કહ્યું. નારદજીએ વ્યાસજીને કહ્યું. વ્યાસજીને સુખદેવજીને કહ્યું. પછી તો તમે જો તો મૈત્રેય નવીર, પછી બધું ચાલ્યું. એટલે મૂળ ભાગવત પ્રભુના મુખથી પ્રગટ થયું છે. એ જ બધી વાતો આમાં. વ્યાસજીના મનની વ્યગ્રતા. એવં પ્રવૃત્તસ્ય સદા ભૂતાનામ શ્રેયસી દ્વિજાહ સર્વાત્મકેના અપી યદા નાતુષ્ય હૃદયં તતઃ નાતિ પ્રસિદ્યત હૃદય સરસ્વત્યા તટે શુચો વિતર્કયન વિવેકતસ્થ ઇદમ પ્રોવાચ ધર્મવિદ. અર્થ: હે બ્રાહ્મણો, આ પ્રમાણે સર્વજનોના કલ્યાણ માટે કોણ કહે છે? આ બધું સૂતજી. કોને કહે છે? રોમનશણને નહીં બધાને. એટલે બ્રાહ્મણો કરીને એને સંબોધન કરે છે. હે બ્રાહ્મણો, આ પ્રમાણે સર્વજનોના કલ્યાણ માટે વ્યાસ મુનિએ મહાભારત શાસ્ત્રની રચના કરી, પરંતુ તેમના આત્માને સંતોષ થયો નહીં. ત્યારે વ્યથિત હૃદયવાળા વ્યાસ મુનિ પવિત્ર સરસ્વતીને નદીને કિનારે એકલા બેઠા બેઠા વ્યથિત હૃદયથી મનમાં ને મનમાં આ પ્રમાણે વિચારવા લાગ્યા. આ બધું આગળ ટૂંકમાં એટલે કંઈક અનુસંધાન હોય તો આનંદ આવે. સુબોધિનીજી, વ્યાસ મુનિની આ પરોપકાર વૃત્તિને કારણે ધર્મમાં વ્યાસ મુનિને મહાનતા સિદ્ધ કરાવી અને તેઓ વેદ વ્યાસ મુનિને નામે પ્રસિદ્ધ થયા. ધર્મનું ફળ અંતઃકરણની તૃપ્તિ, મનની શાંતિ છે. અત્યારે બધા પાસે પુષ્કળ પૈસો છે, ભૌતિક સાધનો પુષ્કળ છે, ક્લબે છે, ગાડી છે, બંગલાય છે, ફાર્મ હાઉસે છે, સોનાય છે, ચાંદી નથી તો શાંતિ નથી. એકવાર બધા આવ્યા તો પ્રભુ પાસે માગે, ગાડી આપી, બંગલા આપ્યા, હીરા મોતી આપ્યા. સામનેજી બાજુ બિરાતે એ કે પ્રભુ બધું આપી દીધું પણ તમને ભજશે કોણ? એ કે એમ કઈ હું ગાંડો નથી, શાંતિ છે ને મારા પગ નીચે દબાવેલી. જુઓ, આ બધું ભોગવતા એ બધા એવા થાકશે, શોધશે શાંતિને. પણ મેં રાખી છે કે મારા પગ ચરણ નીચે, એટલે જે મારા શરણે આવશે એને શાંતિ મળશે. આપણે બધા શરણાઈ ગયા એટલે વલ્લભે આપણા પર કૃપા કરી. તો શું કહે છે? ધર્મનું ફળ અંતઃકરણની તૃપ્તિ, મનની શાંતિ છે. જો ધર્મ આચરવાથી અંતઃકરણની તૃપ્તિ ન થાય અને મનને શાંતિ ન થાય તો ધર્મનું આચરણ કેવળ શ્રમ છે. તમે સેવા પધરાવો અને થાકી જાઓ, અરે રે હાસ બાપા, ઘણા એમ કે હમણાં સેવા પતાવી ઈલાબેન. મેં કીધું પતાવી તો કાલ તમારે મેળ નહીં પડે, હવે પતી ગયું બધું. પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીને ખોટું બહુ લાગ્યું, પતાવ્યું કયો એટલે એને જરાય ન ગમે. પહોંચી લીધું કીધું તો રાજી થયા કે મેં તને પહોંચાડી ને, પતી ગઈ તો તારો વિષય, મારો વિષય નથી. તો જો સેવા પધરાવો ને થાકી જાવ ને આળસ આવે, શ્રમ પડે, થાક લાગે, તો આ ધર્મ કેવળ શ્રમ છે, આમાં કોઈ ફળ મળે નહીં. મનને શાંતિ ન થાય તો ધર્મનું આચરણ કેવળ શ્રમ છે, મજૂરી છે, દેખાવ છે. એ વાસ્તવિક ધર્મનું આચરણ નથી, એમ પહેલાથી કહ્યું છે. અહીં તો એ દુઃખનું કારણ બન્યું છે. વ્યાસ મુનિના મનને શાંતિ નથી,
હૃદય વ્યથિત છે, દુઃખી છે. અને આ પહેલાં જે કહ્યું તે બધું તમે ધ્યાનથી સાંભળ્યું છે અને સમજ્યા છે. એની ખાતરી કરવા સૂત મુનિ બધા શ્રોતા બ્રાહ્મણોની સાથેનો વાણી સંપર્ક જીવિત કરવા માટે દ્વિજા પદથી સંબોધિત. દ્વિજા એટલે બ્રાહ્મણો. દ્વિજ એટલે બીજી વાર જન્મ. બ્રાહ્મણોને દ્વિજ કહેવાય. પહેલો જન્મ થાય એ ગર્ભ દ્વારા, બીજો જનોય લે એટલે બ્રાહ્મણનો જે જન્મ થયો એને કહેવાય દ્વિજ. દાંતને દ્વિજ કહેવાય. પેલા દાંત જાય અને બીજા આવે, બીજી વાર ઉગ્યા એટલે એને દ્વિજ કહેવાય. આમાં બધું લખેલું છે. અને સમજ્યા છો એની ખાતરી કરવા સૂત મુનિ બધા શ્રોતા બ્રાહ્મણોની સાથેનો વાણી સંપર્ક જીવિત કરવા માટે દ્વિજા પદથી સંબોધિત કરે છે. પહેલાં જે ભણી ગયા હોય, પહેલાં જે સાંભળ્યું હોય તેને યાદ રાખવું તે બ્રાહ્મણનો ધર્મ છે. વળી ધર્મની વ્યભિચારથી ધર્મનું પાલન ન કરવાથી, ધર્મનો વ્યતિરેક કરવાથી મન અસંતુષ્ટ રહે છે. મનને શાંતિ ન થાય એ વાત ગળે ઉતરે એવી છે. પણ ધર્મનું આચરણ કરવાથી અને તે પણ સમજીને પૂરેપૂરા જ્ઞાન સહિત ધર્મ આચરણ કરવા છતાં મન અસંતુષ્ટ રહે. કોનું? વ્યાસીનું. ઉદ્વિગ્ન રહે એવું કેમ બને? એવું ના થવું જોઈએ. અહીં પણ વ્યાસ મુનિ જ્ઞાની છે, ધર્મિષ્ઠ છે, પરોપકાર માટે છે, સર્વજનોના કલ્યાણ માટે છે. હીન અને દુઃખીઓના ઉદ્ધાર માટે પણ એમણે શાસ્ત્રોના સર્જન કર્યા છે, છતાં તેમના મનને શાંતિ નથી. મૂળ શ્લોકમાં સર્વાત્મકે ના આપી એ પદથી કહ્યું છે, સર્વત્ર આત્મા એવ જ્ઞાનમ. બધે જ ભગવાન છે, ભગવાનનો વાસ બધે જ છે એવું જ્ઞાન હોવા છતાં પણ વ્યાસ મુનિને શાંતિ ન થઈ એવો એનો અર્થ છે. બોલો વલ્લભા. યમુનાજી યમુનાજી માટે નાના હતા ને ત્યારે અમને ગુરુદેવો શીખવાડતા, શિક્ષક, કે માના ઉપકાર આપણા ઉપર એટલા બધા છે કે આપણે આપણી ચામડીના જોડામાં ને સીવડાવીએ ને તો એનું ઋણ ન ઉતારી શકીએ. આ વાત લૌકિક માની કરી, તો આ તો આપણી અલૌકિકમાં છે. એણે દરેક જન્મમાં આપણને સાચવી લીધા છે. 40મું પદ યાદ કરો, જેને ભૂલી જાત પિય તેને સુધી કરી દે. જ્યાં ઠાકોરજી પણ આપણને વિસરી જાય ને, યમુનાજી આપણો હાથ પકડાવીને હાથમાં, પ્રભુ આને ભૂલો ન હાલો, એ આપણો જીવ છે. યમુનાજી સંયોજીની શક્તિ છે. કાલે જ બાબાએ વચનામૃતમાં કહ્યું હતું, મધુર, મધુરા અને માધુરી. એટલે બધા જેની સામે જોવા માંડ્યા. એ કે કહું છું અમારે જેવા ડોબા હોય એને સમજણ ન પડે એટલે આમ રફડિયા મારવા માંડ્યા કે આ શું કીધું? મધુર, મધુરા અને માધુરી. ઠાકોરજી મધુર, વલ્લભે ગાયું છે ને મધુરાષ્ટક, અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે અખિલ. તો મધુર કોણ? ઠાકોરજી. મધુરાધિપતિ આવ્યું મધુરા. મધુરા કોણ? સામનીજી. સામનીજીની કૃપા વિના તમારું કાંઈ આવે નહીં, ઠાકોરજીનું કાંઈ હાલે નહીં. તમે 4 ભાઈબંધ હોય અને જમવાનું કયો ને એટલે પહેલાં ફોન કરો મને, ખોટી આ 4ને લઈ આવું છો, જમવા લઈ આવું ને. મારું ઠેકાણું હોય તો હું કહું હા હા, અને છટકેલી હોય એટલે હું કહું ના, આ તો મેળ નહીં જ પડે. મધુરા. અને માધુરી કોણ? યમુનાજી, સંયોજિકા સખી. અને લીલા અદ્ભુત છે, કાલે એની વાત કરીશું, જીવતા રાખશે ઠાકોરજી તો. પણ એવા માધુરી યમુનાજી પ્રભુના તત્સુખનો જેટલો વિચાર કરે,
સામનેજીના તત્સુખનો જેટલો વિચાર કરે એનાથી વધુ આપણા તત્સુખનો વિચાર કરે. હવે જો યમુનાજી આવા હોય કૃપાળુ, કૃપા શક્તિ છે, તો આપણે આજે આપણા યમુનાજી જે તબક્કામાંથી પાસ થઈ રહ્યા છે, મૂળ સ્વરૂપ છોડી દીધું છે, એનું કારણ લોકોનો સ્વાર્થ છે. તો આપણે મોદીજીને અને યોગીજીને એટલી જ વિનંતી કે આ બધું તમારા હાથમાં છે. તમે ધારો તો એક દિવસમાં અમારા યમુનાજી પાછા મૂળ સ્વરૂપમાં આવી જાય. એ અમારી માં છે, એ અમારા ઠાકોરજીના ચતુર્થ પટરાણી છે. એકલા પુષ્ટિમાર્ગીય નથી કહેતા, ગર્ગ સંહિતા કે છે, સ્કંદ પુરાણે કે છે, શંકરાચાર્ય જે એમનાષ્ટક લખ્યું છે એમાંય કે છે, રાસગીતમાંય કે છે, સર્વસંમતિ છે. અમે એકલા નથી કહેતા. તો બસ મોદીજીને યોગીજીના એ જ વિનંતી કે અમારા યમુનાજીને જેમ બને તેમ જલ્દી મૂળ સ્વરૂપમાં આવે એવો પ્રયત્ન તમે કરો. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર પે સુરદાસી के द्वार सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिल्चू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्भुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं मारा दंडवत प्रणाम. हे वल्लभ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો સાધન ઓર નહીં આ કલી में જાસો निवेरो. सुर कहे त्रिविध आंधरो, बिना मूल को चेरो भरोसो, दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो. શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ. બધા જા કરીને